સાઉન્ડ સિસ્ટમ તેમજ આપના જેવા મહાનુભાવો એમને ઓળખની જરૂર નથી. એમના સત્કાર્યો જ એમનો પરિચય છે. એમના માટે જોરદાર તાળીઓ વગાડો એકવાર. શ્રોતાઓ માટે અભિવાદન તેથી નાતા હાઈસ્કૂલનો આજે પ્રોગ્રામ છે એટલે વ્યાસ મંચ પર ઉપરથી સન્માનીય ભાવેશભાઈ ત્યાર પછી અમારા વિદ્યાભૂષણ હાઈસ્કૂલના શિક્ષણ સંસ્થાના ચેરમેન ગજાનંદ ઠાકરેના દીકરા ઓમકાર ઠાકરેજી, અમારા સાથી સહયોગ આપવાવાળા વાય ફાઉન્ડેશનના ચેરમેન સુભાષ ગોડાજી, અમારા સ્કૂલના સેકન્ડરી સ્કૂલ જુનિયર કોલેજના મુખ્યાધ્યાપક સંજય પાટીલ સર, ત્યાં બેઠેલા કલ્પના અલ્પાબેન, કે નાથા હાઈસ્કૂલના મુખ્યાધ્યાપક પ્રિન્સિપાલ આચાર્ય જોશી મેડમ અને ખાસ સહયોગ આપવાવાળા સારા ટીચર અને એને બધા જે સ્કૂલમાં કામ કરે છે કર્મચારીઓ અને સામે બેસેલા વિદ્યાર્થી અને એમના કારણ આજે બહુ ખુશી થાય છે. સૌથી પહેલું અમે જ્યારે અમે અહીંયા પધાર્યા ત્યારે તાંડવ નૃત્ય મહાદેવનું તાંડવ નૃત્યનો પ્રોગ્રામ કરવા આવ્યો હતો. અમે બહુ ખુશીમાં છે કારણ કે આ નાના વિદ્યાર્થીઓ જ્યારે આવો પ્રોગ્રામ કરે છે અને આની આ પ્રોગ્રામ કરવા માટે અને પાછળ જે ટીચર લોકો કામ કરે છે, શિક્ષક લોકો કામ કરે છે, એટલે જ આવું પ્રોગ્રામ થાય છે. અહીંયા બેસીને ટીચર હતા કે કોરિયોગ્રાફર હતા મને કંઈ ખબર નથી, શિક્ષક જ છે, પણ એમનો જોશ પણ બહુ હતો
એને પ્રોત્સાહન આપવા માટે. એટલે મને એમ લાગ્યું કે આ કોરિયોગ્રાફર છે, કારણ શિક્ષકો કેવા કામ કરે છે એ તમારી સામે આજે જોવા મળ્યા છે. શિક્ષકોની કેટલી મહેનત, એટલે આવું કામ થાય ત્યાર પછી સ્કૂલ વધે છે. બીજું એક વાત છે કે વૈશાબેને ખુશી કીધું કે અમારા સ્કૂલ શિક્ષિત થવાના હતા, કારણ કે હું તો 30-35 વર્ષથી જોઉં છું મિનીનગરના સ્કૂલ. અમે તો કહેતા હતા કે મિનીનગરના વીકે નાતા સ્કૂલ, મિનીનગરના સ્કૂલ તો ગુજરાતી મીડિયમના સ્કૂલ છે. અને જ્યારે શિફ્ટિંગ થવાનો ટાઈમ આવ્યો ત્યારે એમના ટ્રસ્ટી અમારી પાસે આવ્યા, જોશી મેડમ આવ્યા, પ્રોફેસર આવ્યા. એ પછી અમને એવું લાગ્યું કે અમે પણ ઝોપડપટ્ટીમાં છાલમાંથી અમે બિલ્ડિંગમાં આવ્યા. એટલે શું તકલીફ થાય છે અને કેવી રીતે સફર કરવું પડે એ અમને પણ એની જાણકારી છે. એટલે અમે તરત જ કીધું કે ઠીક છે, અમે અમારું કામ ફ્લોરનું કામ જે તો પેન્ડિંગ છે, પણ તમને 1-2 મહિના લેટ સ્કૂલ ચાલુ કરવું પડશે. એટલે પછી એમના ટ્રસ્ટી આજે મુખ્યાધ્યાપક મેડમ જોશી મેડમે કીધું કે અમને ચાલશે, પણ આમાં મારા છોકરાઓ બિલ્ડિંગમાં આટલા વર્ષમાં હતા એટલે હવે એમને ત્યાંથી આમ ચાલમાં લઈ જશું તો એમને સારું ન લાગે. એટલે તમારે બિલ્ડિંગમાં જવું છે તો એને આનંદ મળશે. ને અમે અમારા ચેરમેન સાહેબ ત્યારે હતા ગજાનંદ ઠાકરે સાહેબ. ગજાનંદ ઠાકરે સાહેબને આમ અહીંયા તો પેરેન્ટ્સ બેઠાને કેટલા ઓળખતા હતા ગજાનંદ ઠાકરે સાહેબને. આપણા આ એરિયાના નગરસેવક હતા. તમે કોઈ ઓળખતા હતા? નહીં? મને ઓળખો છો તમે કોર્પોરેટર તરીકે? કેટલા જણ ઓળખો છો? હાથ ઉપર કરો બસ. એટલે ભૂલી ગયા લાગે છે. 25 વર્ષ થઈ ગઈ એટલે ભૂલી ગયા લાગે. ઠીક છે, ચાલશે. પણ ત્યારે જ્યારે પ્રપોઝલ આવ્યું એટલે અમારા ગજાનંદ ઠાકરે સાહેબે નિર્ણય લીધો કે નહીં, આપણે પણ ચાલમાંથી બિલ્ડિંગમાં આવ્યા છે એટલે હવે એમને જગા આપણે આપવું છે. અને એ પ્રમાણે અમે જગા જે છે 4 ક્લાસરૂમ જે છે એ એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે અને એફા અને હવે સારી રીતે સ્કૂલ ત્યાં ચાલુ છે. ભાવેશભાઈ મને કીધું વચ્ચે વાત આપણે અહીંયા બેસીને પછી વાત થઈ કે દરેકને એમ લાગે છે કે આ પોતાની માતૃભાષામાં એજ્યુકેશન થવું જોઈએ. એ બિલકુલ સાચી વાત છે કે સૌથી પહેલાં પોતાની માતૃભાષામાં શિક્ષણ એજ્યુકેશન મળશે તો દીકરાઓ છોકરાઓ એ આગે જ વધી જશે. પણ હવે ફેશન આવી છે કે નહીં, અન્ય ઘરમાં ભણવા આવે કે ના આવે એનું કંઈ નહીં, પણ મારા દીકરા મારી દીકરી ઇંગ્લિશ મીડિયમમાં જવું જોઈએ એવું કાંઈ નથી. તમને ખબર હશે કે ગુજરાતીમાં ભણીને હવે દેશના 15 બની ગયા છે નરેન્દ્રભાઈ. એટલે આપણે માતૃભાષામાં ભણીને એજ્યુકેશન લઈને પણ મોટા માણસ થાય છે. એટલે ઇંગ્લિશમાં જ જોવું જોઈએ એવું કંઈ નથી. પણ એક લાગે છે કે નહીં મારા દીકરા મારી દીકરી ઇંગ્લિશ મીડિયમમાં એજ્યુકેશન જવા માટે જોવું જોઈએ. એ તો પોતાનું વિચાર છે. પણ હું તમને કહીશ કે તમારે અગલ-બગલમાં જે ગુજરાતી ભાઈઓ રહે છે એટલે તમે રિક્વેસ્ટ કરો કે નહીં અમારા દીકરા અમારી દીકરી આ ગુજરાતી મીડિયમમાં જવું જોઈએ. ગુજરાતી એજ્યુકેશન ગુજરાતી ભાષા જીવંત રહેવું જોઈએ. હું મહારાષ્ટ્રીયન છું તો મને એમ લાગે છે કે નહીં અમારી મરાઠી ભાષા જે છે એ મરાઠી ભાષા જીવિત રહેવું જોઈએ. એવી જ તમારી ગુજરાતી ભાષા છે, જેની પંજાબી છે, જેની તમિળ છે, જેની કન્નડ છે, એ પોતાના ભાષાનું અભિમાન થવું જોઈએ એવું મને લાગે છે. કોરોના પછી બધા છોકરાઓના હાથમાં મોબાઈલ આવીને હવે કેવું એને ફેસ કરવું પડે છે આ શિક્ષક લોકોને એ અમે ખબર છે. એટલે હું વધારે વાત નહીં કરીશ, પણ હું પેરેન્ટ્સને કહીશ તમારે દીકરા દીકરીને હાથમાં હવે મોબાઈલ આવ્યું છે. मराठी भाषा सामने હવે આપણે હિન્દી ભાષામાં એક શાયરી સાંભળીએ. दूध में पड़े चावल तो बनती है खीर, दूध में पड़े चावल तो बनती है खीर, ऐसे महानुभव मिलते उसे कहते हैं तकदीर. थैंक यू.